સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। વડગામ તાલુકાના ઇકબાલગઢના ડેપ્યુટી સરપંચના હત્યારાને આજીવન કેદ। 6 વર્ષ અગાઉ ચૂંટણીની અદાવતમાં ધાર્યા વડે કરી હતી હત્યા। પાલનપુર તાલુકા પોલીસે છેલ્લા 2 વર્ષ દરમિયાન ઝડપી પાડેલા દારૂના જથ્થાનો કર્યો નાશ। ચિત્રાસણી નજીક 61,572 દારૂની બોટલ પર રોડ રોલર ફેરવીને કરાયો નાશ। ભર ચોમાસામાં ભાભર તાલુકાના વડાણા અને અબાડા ગામમાં ઉઠી પાણીની ફરિયાદ। સ્થાનિકો વરસાદનું ડોળું પાણી પીવા બન્યા મજબૂર। ધાનેરા તાલુકાના કુમરગામમાં 75મા વન મહોત્સવમાં સર્જાયો વિક્રમ। વન મહોત્સવ દરમિયાન 3.5 લાખ બાળતરુઓનું કરાયું વિતરણ। હવે જોઈએ સમાચાર વિસ્તારથી। વડગામ તાલુકાના ઇકબાલગઢ ગામના ડેપ્યુટી સરપંચ પર 6 વર્ષ અગાઉ હુમલો કરી મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા, જે કેસમાં એડિશનલ સેશન્સ કોર્ટે આરોપીને આજીવન કેદની સજા ફટકારી હતી। વડગામ તાલુકાના ઇકબાલગઢ ગામના ડેપ્યુટી સરપંચ રામજીભાઈ પરમાર પર 27 નવેમ્બર 2018ના રોજ હુમલો થયો હતો। પંચાયતની સરપંચની ચૂંટણીની અદાવત અને પોતાના કામ થતા ન હોવાના આક્ષેપો સાથે આરોપી કાનજીભાઈ ઉર્ફે લાલુ સેદાભાઈ રાવળે ડેપ્યુટી સરપંચ પર ધાર્યા વડે હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યા હતા। આ અંગે વડગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી, જે કેસ પાલનપુરની એડિશનલ સેશન કોર્ટમાં ચાલી જતા જજ પીએ પટેલે આરોપીને આજીવન કેદની સજા કરી હતી। આ હત્યા કેસમાં સરકારી વકીલ દીપક પુરોહિતે રજૂ કરેલા 36 જેટલા દસ્તાવેજી પુરાવા અને 33 મૌખિક પુરાવાઓને ધ્યાને લઈને નામદાર કોર્ટે આરોપીને આજીવન કેદની સજા તેમજ 21,000નો દંડ ફટકાર્યો હતો। સજા બાદ આરોપીને સબજેલમાં મોકલવામાં આવ્યો હતો। હકીકત એવી છે કે ઇકબાલગઢ તાલુકો વડગામના ડેપ્યુટી સરપંચ રામાભાઈ છગાભાઈ એ પંચાયતમાં કામ કરતા હતા। એ વખતે તેમના ઘરે એટલે કે ફરિયાદી મોહનભાઈના ઘરે જઈને કીધું કે ભાઈ રામાભાઈ ક્યાં છે? એમને કીધું કે ભાઈ પંચાયતમાં બેઠા છે। એટલે ત્યાં જોર જોરથી ગાળો બોલી અને કે રામાભાઈ કે તું રામલા તું બહાર નીકળ, તું અમારું કોઈ કામ કરતો નથી। એટલે ડેપ્યુટી સરપંચ બહાર નીકળેલા એટલે તરત એની પાસે રિક્ષામાં ડાલામાં ધાર્યું લઈને આવેલો। એ ધારિયાના 2 ઘા ડાબી બાજુ માથામાં મારતા રામાભાઈ ત્યાં જ પડી ગયેલા અને ત્યાં જ ગુજરી ગયા અને લાશ ત્યાં વડગામ લઈ ગયેલા અને એમના ભાઈ મોહનભાઈએ ફરિયાદ આપેલી, જેનો કેસ ચાલી જતા ટોટલ સરકાર પક્ષે 36 દસ્તાવેજી પુરાવા અને 13 મૌખિક પુરાવા સાહેદોના તપાસતા આજે કેસ ફરિયાદ પક્ષે નિઃશંક પુરવાર થતાં આરોપીને આરોપી કાનજીભાઈ સેદાભાઈને ઇપીકો કલમ 302ના ગુનામાં આજીવન કેદની સજા અને 10,000 રૂપિયા દંડ તથા એટ્રોસિટી એક્ટની કલમ 325ના ગુનામાં આજીવન કેદની સજા અને એટ્રોસિટી એક્ટની કલમ 301(r)(s)માં 1,000 રૂપિયા અને 1 વર્ષની એમ કુલ 21,000 રૂપિયા દંડ કરેલો છે ને આરોપીને આજે સબ જેલમાં મોકલી આપેલ છે। હવે વાત કરીશું બનાસકાંઠા જિલ્લાના 3 મુખ્ય જળાશયોની। તો બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા અને મુક્તેશ્વર ડેમમાં પાણીની આવક નોંધાઈ છે, જ્યારે સીપુ ડેમમાં પાણીની બિલકુલ આવક નથી। સૌપ્રથમ વાત કરીએ દાંતીવાડા ડેમની, તો દાંતીવાડા ડેમમાં આજે સાંજે 5 વાગ્યે
3023 ક્યુસેકની આવક નોંધાઈ હતી અને ડેમની સપાટી 573.85 ફૂટ નોંધાઈ હતી. દાંતીવાડા ડેમમાં સંગ્રહ થયેલા પાણીના જથ્થાની વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં દાંતીવાડા ડેમમાં 33.57% જેટલો પાણીનો જથ્થો એકત્રિત થયો છે. જ્યારે મુક્તેશ્વર ડેમની વાત કરવામાં આવે તો મુક્તેશ્વર ડેમમાં આજે સાંજે 5 વાગ્યે 230 ક્યુસેક પાણીની આવક નોંધાઈ હતી અને ડેમની સપાટી 641.73 ફૂટ નોંધાઈ હતી. મુક્તેશ્વર ડેમમાં અત્યાર સુધી જમા થયેલા પાણીના જથ્થાની વાત કરવામાં આવે તો ડેમમાં અત્યારે 29.10% જેટલો પાણીનો સંગ્રહ થયો છે. ડીસામાં સબસિડીવાળા ખાતરનો કાળાબજાર થતું હોવાની ફરિયાદ છેલ્લા ઘણા સમયથી ઉઠી રહી છે. ત્યારે ડીસા તાલુકા પોલીસે આખોલ 4 રસ્તા નજીક વેદાંત ગોડાઉનમાંથી ખાતરનો શંકાસ્પદ જથ્થો ઝડપી પાડ્યો છે. ડીસા તાલુકા પોલીસે બાતમીના આધારે વેદાંત ગોડાઉન શંકાસ્પદ સરકારી ફોસ્ફરસ ખાતરનો જથ્થો મળી આવ્યો હતો. આ જથ્થો અન્ય પેકિંગમાં ભરેલો હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળ્યું હતું. પોલીસે આ જથ્થો સીલ કરી વધુ તપાસ હાથ ધરી છે. ધાનેરા નગરપાલિકાના કર્મચારીઓએ ગુરુવારે હાથ ધરેલી દબાણ દૂર કરવાની કામગીરી દરમિયાન કેટલાક રાજકીય નેતાઓએ કરેલા બીભત્સ વાણી વિલાસના વિરોધમાં આજે પોતાની કામગીરીને અળગા રહ્યા હતા. ધાનેરા શહેરી વિસ્તારમાં આવેલા સનરાઈઝ શોપિંગ સેન્ટરની આગળ આવેલી દુકાનોના શેડ તેમજ ઓટલાઓ દૂર કરવા માટેની કામગીરી હાથ ધરી હતી. જે કામગીરી દરમિયાન કેટલાક રાજકીય આગેવાનોએ દબાણ દૂર કરવાની કામગીરીવાળા સ્થળે પહોંચી કામગીરીમાં રોકાયેલા કર્મચારીઓના ના શોભે તેવી ગાળો બોલતા મામલો તંગ બન્યો હતો. જો કે ધાનેરા નગરપાલિકાના મુખ્ય અધિકારીએ ધાનેરા પોલીસનો બંદોબસ્ત બોલાવી દબાણ તોડવાની કામગીરી પૂર્ણ કરી હતી. જો કે જાહેરમાં નગરપાલિકાના કર્મચારીઓ સાથે વાણી વિલાસ થતા નગરપાલિકાના કર્મચારીઓએ ભારે રોષ સાથે ગુરુવારે સાંજે ધાનેરા મામલતદાર અને ધાનેરા નગરપાલિકાના મુખ્ય અધિકારીને આવેદનપત્ર આપી પોતાની રજૂઆત કરી હતી. આવેદનપત્રમાં જણાવ્યું છે કે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર સમક્ષ સ્વાગત કાર્યક્રમમાં દબાણ બાબતે રજૂઆત કરવામાં આવી હતી. જેના પગલે ધાનેરા નગરપાલિકાના કર્મચારીઓ અગાઉ આપેલ નોટિસ પ્રમાણે દબાણ દૂર કરવાની કામગીરી શરૂ કરી હતી. જો કે દબાણદાર મેમણ અબ્દુલ નામના ઈસમે નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સહિતના રાજકીય વ્યક્તિઓને ત્યાં બોલાવી દબાણ દૂર કરવાની કામગીરીમાં અડચણ લાવવા માટે હોબાળો કર્યો હતો. દબાણ દૂર કરવાની કામગીરીમાં રોકાયેલા કર્મચારીઓને જાહેરમાં ગાળો બોલી તેમના માન સન્માનને ઠેસ પહોંચાડી કર્મચારીઓ સાથે ગેરવર્તન કર્યું હતું. જેને લઈ ગત રોજ ધાનેરા નગરપાલિકાના કર્મચારીઓએ ભેગા થઈ આવો બનાવ ફરીવાર ના બને તે માટે ધાનેરા મામલતદાર કચેરી અને નગરપાલિકા કચેરીએ પહોંચી આખરી રજૂઆત સાથે આવેદનપત્ર આપ્યું હતું. બનાવને લઈ ધાનેરા નગરપાલિકાના મુખ્ય અધિકારી રૂડાભાઈ રબારીએ વધુ માહિતી આપી હતી. ગઈકાલે જિલ્લા સ્વાગત અંતર્ગત થયેલા હુકમ અન્વયે નગરપાલિકા દ્વારા સનરાઈઝ કોમ્પ્લેક્સ આગળના દબાણો તોડવા માટેની ઝુંબેશ રાખવામાં આવી હતી. આ દરમિયાન અહીંથી આપેલી સૂચના મુજબ નગરપાલિકાના કર્મચારીઓ શ્રી મુકેશભાઈ ચૌધરી અને બાબુભાઈ પ્રજાપતિ તથા દાનાભાઈ વાઘેલાને અહીંથી મોકલેલા હતા. તે દરમિયાન દબાણધારકોએ ટોળું બોલાવી ઉશ્કેરી અને નગરપાલિકાના કર્મચારીઓ વિરુદ્ધ બેફામ વાણી વિલાસ કરી અસભ્ય વર્તન કરી નગરપાલિકાના કર્મચારીઓનું મોરલ તૂટે એવું વર્તન કરવામાં આવેલ હતું. જે સંદર્ભે કર્મચારીઓ નારાજ થઈ આજે નગરપાલિકા કચેરી તથા મામલતદાર ઓફિસે આવેદનપત્ર આપવામાં આવેલ છે અને જવાબદાર સામે પગલાં ભરવા માટેની માગણી કરવામાં આવેલ છે. જે સંદર્ભે અત્રે આવેલી રજૂઆતને ધ્યાને લઈ અમે અહીંથી માગણી ઉપર મોકલશું. ધાનેરા પોલીસ મથકે નગરપાલિકાના મ્યુનિસિપલ ઇજનેરે 8 ઈસમો વિરુદ્ધ પોલીસ ફરિયાદ આપી છે. જેમાં સરકારી કામમાં રૂકાવટ અને જાનથી મારી નાખવાની ધમકી સાથે જાહેરમાં ગાળો બોલી હોવાનું ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ધાનેરા પોલીસ મથકે ફરિયાદમાં જણાવ્યું છે કે ગત ગુરુવારના રોજ ધાનેરા નગરપાલિકાના 3 કચેરીઓ દબાણ દૂર કરવા માટેની કામગીરી હાથ ધરી હતી. એ સમયે દુકાનદાર મેમણ સોહેલે અબ્દુલ રજાક, મેમણ અબ્દુલ રજાક, નૂર મોહમ્મદ, યાકુબભાઈ મંસૂરી, યુનુસ યાકુબભાઈ મંસૂરી, જગદીશભાઈ કોટક અને હિતેશભાઈ પુરોહિત ભેગા થઈ ગયા હતા અને દબાણ દૂર કરવાની કામગીરીવાળી જગ્યાએ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ બળવંતભાઈ બારોટ અને વસરામભાઈ ગલચોર સહિતના રાજકીય આગેવાનો પહોંચી કામગીરીમાં રૂકાવટ ઊભી કરી હતી.
બનાસકાંઠા જિલ્લામાંથી પસાર થતી નર્મદાની કેનાલમાં અવારનવાર મૃતદેહ મળવાની ઘટના સામે આવી રહી છે, ત્યારે આજે એકવાર ફરી થરાદ નજીક આવેલી દૂધ ડેરી પાસેથી પસાર થતી નર્મદા કેનાલના પુલ નજીકથી એક અજાણી આધેડ મહિલાની લાશ તરતી મળી આવી છે. મહિલાની લાશ તરતી નજરે પડતા આસપાસના લોકોએ તાત્કાલિક થરાદ નગરપાલિકાના ફાયર ફાઇટરને આ ઘટનાની જાણ કરી હતી. જો કે ફાયર ફાઇટરની ટીમે તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી મૃતદેહને કેનાલની બહાર કાઢીને તેની ઓળખ કરવામાં આવી હતી અને ત્યારબાદ મહિલાના મૃતદેહને તેના વાલી વારસોને સોંપવામાં આવી હતી. આ મહિલાએ આવું હિચકારો પગલું કેમ ભર્યું તેનું રહસ્ય હજુ અકબંધ છે. સમય થયો છે વિરામનો અને વિરામ બાદ જોઈશું. પાલનપુર તાલુકા પોલીસે છેલ્લા 2 વર્ષ દરમિયાન ઝડપી પાડેલા દારૂના જથ્થાનો કર્યો નાશ. ચિત્રાસણી નજીક 61,572 દારૂની બોટલ પર રોડ રોલર ફેરવીને કરાયો નાશ. ભર ચોમાસામાં ભાભર તાલુકાના વડાણા અને અબાડા ગામમાં ઉઠી પાણીની ફરિયાદ. સ્થાનિકો વરસાદનું ડોળું પાણી પીવા બન્યા મજબૂર. ધાનેરા તાલુકાના કુમર ગામમાં 75મા વન મહોત્સવમાં સર્જાયો વિક્રમ. વન મહોત્સવ દરમિયાન 3.5 લાખ બાળતરુઓનું કરાયું વિતરણ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. એક્સક્યુઝ મી, મેજિસ્ટ્રેટ સાહેબનું ઘર આ જ છે ને? નહીં, એ સામેવાળી ગલીમાં રહે છે. સોરી હા, ઇટ્સ ઓકે. અરે ભાઈ, મંત્રીજી ઘરમાં છે. ઓ મારો ડાબી બાજુએ ચોથું ઘર છે સર. શું થયું છે યાર? જી હા, કમિશનર સાહેબનું ઘર ના આગળ રાઈટમાં. ટાટા બ્લુસ્કોપ ડ્યુરાશાઇન રૂફિંગનો કંઈક અલગ જ ઠાઠ છે. આની ઇન્ટરનેશનલ ટેકનોલોજી છતને વર્ષો વર્ષ ચમકાવે અને ઘરને આપે કંઈક વીઆઈપી વાળી ફીલિંગ. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર, ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 439. વિરામ બાદ સ્વાગત છે. પાલનપુર તાલુકા પોલીસે છેલ્લા 2 વર્ષ દરમિયાન પકડાયેલ દારૂનો નાશ કરવામાં આવ્યો છે, જેમાં કુલ 61,572 જેટલી બોટલો ઉપર રોલર ફેરવી દેવાયું હતું, જેમાં તાલુકા પીઆઈ, ડીવાયએસપી, પ્રાંત અધિકારી સહિત અધિકારી હાજર રહી ચિત્રાસણી ખાતે રોલર ફેરવી દેવાયું હતું.
બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે છેલ્લા 2 વર્ષ દરમિયાન પકડાયેલા 61,567 વિદેશી દારૂની બોટલો અને બિયર મળી કુલ 1,13,00,000 થી વધુના વિદેશી દારૂ પર રોલર ફેરવી દેવામાં આવ્યો હતો. પાલનપુર તાલુકાના ચિત્રાસણી જગ્યામાં ડમ્પર દ્વારા વિદેશી દારૂ પહોંચાડી બોટલો ખુલ્લી કરી ગોઠવવામાં આવી હતી, જ્યાં હાજર અધિકારીઓની હાજરીમાં જેસીબી અને રોડ રોલર ફેરવી વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો હતો, જેમાં પાલનપુર પ્રાંત અધિકારી ડીવાયએસપી, મામલતદાર, નશાબંધી અધિકારી, પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ, પોલીસ સ્ટેશનના પીએસઆઈ તેમજ પોલીસ સ્ટાફ હાજર રહ્યો હતો. બનાસકાંઠા જિલ્લામાં તસ્કરો સક્રિય બન્યા છે અને પોલીસને પડકાર ફેંકી રહ્યા છે. ત્યારે આજે દાંતીવાડાથી પાંથાવાડા હાઈવે પર આવેલી 1 કરતાં વધારે દુકાનોને તસ્કરોએ નિશાન બનાવી છે. પાંથાવાડા હાઈવે પર આવેલી શાકભાજીની દુકાન, પાર્લર અને કેબિનોને તસ્કરોએ નિશાન બનાવીને ચોરી કરી ગયા છે. વરસાદી માહોલ વચ્ચે અંધકારનો લાભ લઈને આવેલા તસ્કરોએ આ ઘટનાને અંજામ આપ્યો છે. આ વિસ્તારમાં ચોરીની ઘટના બનતા આસપાસના વેપારીઓમાં ફફડાટ મચી ગયો છે અને પોલીસ દ્વારા આ વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગને સઘન બનાવવાની માંગ કરી રહ્યા છે. ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા લોકોની ખોવાયેલી અને ચોરાયેલી ચીજવસ્તુઓ શોધીને પરત મૂળ માલિકને સોંપવા માટે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. ત્યારે ડીસા શહેર ઉત્તર પોલીસ દ્વારા પણ તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ચોરાયેલા મોબાઈલ શોધીને તેના મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા છે. આ વર્ષમાં અત્યાર સુધી ડીસા શહેર ઉત્તર પોલીસ દ્વારા 15 લાખના 93 મોબાઈલને શોધી મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા છે. પોલીસની આ કામગીરીને ગુમ થયેલા મોબાઈલના માલિકોને પોતાના મોબાઈલ ફોન પરત મળી જતા બિરદાવી હતી. પાલનપુર આબુ રોડ નેશનલ હાઈવે પર પૂરઝડપે ભારે વાહનો પસાર થતા હોય છે, જેના કારણે અકસ્માત થવાના ભયના લીધે સ્થાનિકોએ સ્પીડ બ્રેકર મૂકવામાં આવે તેવી રજૂઆત કરી છે. પાલનપુર આબુ હાઈવે પર ન્યૂ પાલનપુર વિસ્તારમાં અનેક સોસાયટીઓ આવેલી છે, જ્યાં લોકોની અવરજવર દિવસભર વધુ રહે છે. શાળા, કોલેજ, નોકરી જતા લોકો 2 વ્હીલરનો ઉપયોગ કરતા હોય છે, ત્યારે આબુ હાઈવેને ક્રોસ કરીને પસાર થવું પડે છે. નેશનલ હાઈવે હોવાથી અહીં ભારે વાહનો પૂરઝડપે પસાર થતા હોય છે. એવામાં હાઈવે ક્રોસ કરતી વખતે અકસ્માતનું જોખમ વધી જાય છે, ત્યારે હાઈવે ઓથોરિટીના સત્તાધીશો દ્વારા સ્પીડ બ્રેકર મૂકવામાં આવે તેવી સ્થાનિક રહીશોની માંગ ઉઠી છે. ન્યૂ પાલનપુર વિસ્તારમાં તિરુપતિ, રાજનગર, બાલાજી સિટી, રાજમહેલ, સાકર શાશ્વત, રિદ્ધિ સિદ્ધિ સહિતના સોસાયટીઓ અને પાર્ટી પ્લોટ આવેલા છે. ત્યારે આ સોસાયટીના બહાર નીકળતાની સાથે નેશનલ હાઈવે આવતો હોવાથી આ નેશનલ હાઈવે પરથી પૂરઝડપે વાહનો પસાર થતા હોવાના કારણે અકસ્માતનો ડર સતાવી રહ્યો છે. જેથી હાઈવે પર સ્પીડ બ્રેકર મૂકવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર રજૂઆત કરવામાં આવશે તેવી સ્થાનિકોએ ચીમકી આપી છે. અત્યારે અમે ન્યૂ પાલનપુર વિસ્તારમાંથી બહાર નીકળતા માર્ગ ઉપર નેશનલ હાઈવે ઉપર ઉપસ્થિત છીએ, જે ન્યૂ પાલનપુર વિસ્તારના રહીશોના હિતને ધ્યાનમાં રાખીને અમે આ સ્પીડ બ્રેકર મૂકવા માટે નમ્ર અપીલ કરીએ છીએ. આ ન્યૂ પાલનપુર વિસ્તારથી બહાર નીકળતા આ ન્યૂ પાલનપુર વિસ્તારની 1500 પરિવારો અહીંયા રહેણાંક વિસ્તારમાં રહે છે. અલગ અલગ સોસાયટીઓ છે, જેમાં 5000 લોકોનો સમાવેશ છે. અને અહીં નવનિર્માણ પામેલ બ્રિજની નીચે ન્યૂ પાલનપુરમાંથી બહાર નીકળતા કોઈ સ્પીડ બ્રેકરનો મૂકેલું નથી અને અહીં ભારે વ્હીકલો સ્પીડ પૂરપાસ ઝડપે બહાર નીકળે છે. વત્તા ન્યૂ પાલનપુર વિસ્તારથી અલગ અલગ સ્કૂલોના વાહનો, આ સોસાયટીના રહીશોના વાહનો અને લોકો પેદલ માર્ગે પણ અહીં બહાર નીકળે છે. પરંતુ અહીંયા સ્પીડ બ્રેકર ન હોવાના કારણે વારંવાર અકસ્માત થાય છે અને ભૂતકાળમાં પણ આવા અકસ્માત થયેલા છે. અને આગામી સમયમાં કોઈ મોટો અકસ્માત ન થાય તે માટે અમે તંત્રને આગોતરું જાણ કરીએ છીએ કે અહીં સ્પીડ બ્રેકર બંને બાજુ, રોડની બંને બાજુ સ્પીડ બ્રેકર મૂકવા માટે તંત્રને નમ્ર અપીલ છે. અને અહીં સર્વિસ રોડ પણ મૂકેલો નથી, જેથી લોકોને અવર જવરમાં પણ ખૂબ મુશ્કેલી પડે છે. અને આવી મુશ્કેલી ન સર્જાય, અકસ્માત ન થાય તે માટે અમે તંત્રને ખૂબ નમ્ર અપીલ કરીએ છીએ કે ઝડપીના ઝડપી અહીં સ્પીડ બ્રેકર મૂકવા માટે નમ્ર અપીલ છે. અસ્તુ ભારત માતા કી જય. અને આગામી સમયમાં ગણેશ મહોત્સવ પણ આવી રહ્યો છે. આ ગણેશ મહોત્સવ 5 દિવસ માટેનો કાર્યક્રમ છે. આ 5 દિવસ માટે બહુ મહત્ત્વનો કાર્યક્રમ બની રહે અને આ ન્યૂ પાલનપુર વિસ્તારમાં પાલનપુરમાંથી ઘણી બધી સંખ્યામાં, વિશાળ સંખ્યામાં આ ઉત્સવમાં
લોકો પધારે છે. આ લોકોની અવર જવરના કારણે વત્તા રૂટિન સમયમાં પણ અવર જવરના કારણે અકસ્માત થવાની સંભાવના છે. તો આ અકસ્માત સર્જાય નહીં તે માટે અમે તંત્રને અપીલ કરીએ છીએ કે ઝડપીમાં ઝડપી અહીંયા સ્પીડ બ્રેકર મૂકવા માટે વિનંતી છે. જો સ્પીડ બ્રેકર ટૂંકા ગાળામાં નહીં મુકાય તો આ રોડ ઉપર નેશનલ હાઈવે ઉપર ઉગ્ર રજૂઆત કરી અને અહીં આ વિસ્તારના લોકો તમામ રહીશો અહીં આ તંત્રના રહીશોને નમ્ર અપીલ છે કે અહીં સ્પીડ બ્રેકર ઝડપીમાં ઝડપી મૂકવા વિનંતી અને ઉગ્ર રજૂઆત પણ થશે અને આગળ જે બી કાર્યવાહી કરવી પડશે તે માટે જલદ આંદોલન માટે પણ અમે આ વિસ્તારના લોકો તૈયાર છીએ. બાબરથી 4 થી 5 કિલોમીટરના અંતરે આવેલા વડાણા અબાળા ગામે છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીની પાઇપલાઇન તૂટી જતાં બંને ગામોના લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે. જેમાં વડાણા અને અબાળા બંને ગામોના 550થી વધુ પણ ઘરોના લોકો પીવાના પાણીના વલખા મારતા જોવા મળ્યા હતા. શાળાના બાળકો અને ગામ લોકો દૂષિત પાણી પીવાના કારણે બીમારીથી ફાટી નીકળવાની દહેશત ગામ લોકોમાં ફેલાતી જોવા મળી રહી હતી. પીવાના પાણીની સમસ્યા બાબતે ગામના અગ્રણીઓએ ભાબર પાણી પુરવઠા વિભાગને અનેક વખત ટેલિફોનિક તેમજ મૌખિક રજૂઆતો કરી છે, પરંતુ પાણી પુરવઠા વિભાગના કર્મચારીઓ બાબુઓને લાઇનમેનો આંખ આડા કાન કરી રહ્યા છે. બંને ગામોના આગેવાનોએ અમારી બીકે ન્યૂઝ ચેનલને જણાવ્યું હતું કે પીવાના પાણી દૂર દૂરથી લાવી અથવા પ્રાઇવેટ વાહનો જેવા કે ટ્રેક્ટર, ઊંટ લારી ઉપર આવેલ પાણી વેચાણ લેવા માટે મજબૂર બનવું પડ્યું હતું. જેમાં નબળી આર્થિક સ્થિતિ ધરાવતા ગામ લોકો પીવાના પાણી માટે સતત સંઘર્ષ કરી રહ્યા છે. જેમાં અબાળા વડાણા ગામના લોકોને હાલ તો ડહોળું વરસાદી પાણી પીવા મજબૂર બનવું પડી રહ્યું છે. ગામ લોકોએ પાણી પુરવઠા બોર્ડ નિગમને પીવાના પાણીની લાઇનનું રિપેરિંગ કામ કરીને બંને ગામોના લોકોને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે રજૂઆતો કરી હતી. વડાણા ગામે વારંવાર પાણી 10 દાડા 7 દાડા અનેક રજૂઆત હોવા છતાં વડાણા અબાળાને બિલકુલ પાણી મળતું નથી અને છૂટા બંબા જાતા હોય, પાઇપલાઇન રિપેરિંગ કરતા નથી, લાઇનમેન આવતા નથી. અમારે વડાણા અબાળાને આ પીવા લાયક ખેતીવાડીના જે બોર છે એ પીવા લાયક કોઈ બોર પણ નથી. અને અમે હાલ તો અમે વરસાદનું પાણી જે નેવાનું ઉતરે છે, ગળેલો મેલો ઘેલો, એ અમે આજે પીયા છે. અમારે વડાણા ચમનપુરા શાળા આવેલી છે, એ બાળકોને અમારે કારબા ભરી ભરી અને શાળાની અંદર પાવું પડે છે. 8 દાડા સુધી વસમાં 7 દાડા પાણી પણ નહોતું આવ્યો. આજે 10મો દિવસ છે, બિલકુલ પાણી ચાહે જતો રહેતો હોય કે છોડતા હોય કે કોઈ પણ લાઇનમેન 8 દાડા સુધી કોઈ પણ આવ્યો નથી. આ છૂટો આ વડાણાના ખરાબામાં પણ છૂટું પાણી જાય છે, વસમાં એક ખેતરમાં પણ પાણી દાયરું. આજે લગભગ કેટલાય લોકો આ વડાણા અબાળાના પ્રાઇવેટ બોરે ઘઉં 2 કિલોમીટર પ્રાઇવેટ કોક એક લગભગ 50 બોરો એમાંથી ચાક મેઠો બોર હોય એ ભરવા જાઓ, કોઈ ટેન્કર લાવીને પાણી રેડે છે. આવી સમસ્યા ખૂબ જ છે. આ તંત્રવાળાને વારંવાર આ ફોનથી રજૂઆત કરવા હોવા છતાં તંત્રવાળા આજ દિન સુધી પાણી માટે કશું કરતા નથી. જો 10 દાડા ટેકનિકલ ખામી હોય તો 10 દાડા સુધી પાણી ના આવે તો લોકોનું શું થાય? આજે વરસાદાનું પાણી આ મેલો ઘેલો પીવું પડે, ખાડાનું પીવું પડે. આ પશુઓને તો પાવાનો અમે ખારું જ પાવા હતા પશુઓ તો, પણ આ લોકો ચા પીએ? પીવા પાણી માટેની આ સરકારની એ ફરજ છે. અધિકારીઓ કાંઈ કરતા નથી. આમાં સરકારનો તો નથી, આ અધિકારીઓ બિલકુલ સાંભળતા નથી. એવી અમારી વારંવાર રજૂઆત છે. આજ અમે લેખિત પણ કર્યો છે. આ લેખિતમાં અમે પણ આપ્યો છે કે પાણી પુરવઠાવાળાને લેખિત પણ આલો. અમે લેખિત પણ આલીએ છીએ અને આજે અમે જાહેર રજૂઆત કર્યા છે કે 10 દાડાથી પાણી ના આવતો તમે ગામમાં આવીને પૂછો કે પાણી આવે છે કે નથી આવતો. આ પાણી ચા જાય છે એનો કોઈ તંત્ર અભાળ કેમ લેતું નથી? એના માટે અમારી વારંવાર રજૂઆત છે. વડાણા તથા અબાળા બંને ગામોમાં જે પાણીની પાઇપલાઇન આવે છે તેની અંદર જે પીવાલાયક પાણી આવે છે એ ખરેખર એકદમ શુદ્ધ પીવાલાયક તો નથી જ, પરંતુ જે આ વિસ્તારમાં બોર ફેલ જવાથી કોઈ મીઠા પાણીના બોર ના હોવાથી જે પાણી એ પણ રિફાઇન્ડ પાણી આવે તેને અમે એક કુદરતી અમૂલ્ય ભેટ તરીકે અમે ગણે છે અને એક શુદ્ધ પાણી તરીકે અમે એનો ઉપયોગ કરે છે.
વડણા ગામની અમારે પ્રાથમિક શાળા ચમનપુરા પણ આવેલી છે. ત્યાં પણ બાળકો આવું છેલ્લા 10 દિવસથી લાઈન બંધ હોવાથી અશુદ્ધ પાણી પીવામાં, કેમ કે વરસાદનું હોય અથવા તો ખારું મીઠું પાણી હોય, આવું પીને બાળકોને પણ પાવામાં આવે છે. અમારા આ ગામમાં પશુઓ પણ ખૂબ બીમાર પડે છે અહીં આવું પાણી પીને ખારું. અને લાઈન પણ અમારા વડણાના શેરડામાં તૂટી જવાથી ખૂબ છેલ્લા 10 દિવસથી પાણી આવતું નથી. તો અમારે તાત્કાલિક આ ફોલ્ટ કાઢી અને શુદ્ધ પાણી આપવામાં આવે. અને અમારા ગામમાં ખરેખર જો સર્વે કરવામાં આવે તો લોકો પણ ખૂબ આ પાણી પીવાથી બીમાર પડ્યા છે અને પશુઓ પણ બીમાર પડ્યા છે. જેથી સત્વરે આ સરકાર ખૂબ આમ જાગૃત છે, પણ અધિકારીઓ બિલકુલ અમે વારંવાર ઓનલાઈન રજૂઆતો કરી, લેખિતમાં આપી, છતાં પણ અમારું કોઈ ધ્યાન લેતા નથી અને અમારી રજૂઆત પણ સાંભળતા નથી. આ મીડિયાના માધ્યમથી આપ નમ્ર નિવેદન કરું છું અને ગામ વતી વિનંતી કરું છું કે આ ગામના આગેવાનો રૂબરૂ આ પ્રશ્નનો હલ કરવામાં આવે. ફરી સમય થયો છે વિરામનો અને વિરામ બાદ જોઈશું. ધાનેરા તાલુકાના કુંમરગામમાં 75મા વન મહોત્સવમાં સર્જાયો વિક્રમ. વન મહોત્સવ દરમિયાન 3.5 લાખ બાળતરુઓનું કરાયું વિતરણ. તો જોતા રહો BK ન્યૂઝ ચેનલ. જોશી ઓર્થોપેડિક સેન્ટર. હવે સાંધાની તકલીફો દૂર થશે, જ્યારે તમારી સેવામાં જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી હશે. જોશી ઓર્થોપેડિક સેન્ટર ડીસા લાવ્યું છે જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી, બોલ એન્ડ સોકેટ જોઈન્ટ ટેકનોલોજી અને MPK નેચરલ જોઈન્ટ, જે આપે કુદરતી સાંધા જેવા જ સાંધા, જેની મદદ વડે હવે તમે કરી શકો છો તમારી રોજિંદી ક્રિયાઓ વધુ સરળતાથી. વાળી શકો છો તમારા પગના સાંધાને 155 ડિગ્રી સુધી. હોસ્પિટલમાં એક્સરેની આધુનિક DR સિસ્ટમ, એન્ડોસ્કોપી દ્વારા મણકાની ગાદીનું ઓપરેશન, મોડ્યુલર ઓપરેશન થિયેટર તેમજ આયુષ્યમાન કાર્ડ દ્વારા ફ્રી ઓપરેશનની સુવિધા. જોશી ઓર્થોપેડિક સેન્ટર, ડૉક્ટર અમિત કે જોશી, MS ઓર્થો, ગાયત્રી મંદિર સામે, ડૉક્ટર ગિરીશ પંચાલની બાજુમાં, હાઈવે, ડીસા. વિરામ બાદ સ્વાગત છે. ધાનેરા તાલુકાના કુંમરગામ ખાતે 75મા વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાત સરકાર હોય કે પછી કેન્દ્રની સરકાર પર્યાવરણ બચાવવા અને વૃક્ષારોપણ પર વધુ મહત્વ આપવામાં આવી રહ્યું છે, તો બીજી તરફ પડી રહેલ ભયંકર ગરમી અને કમોસમી વરસાદના કારણે સ્થાનિક નાગરિકોમાં વૃક્ષારોપણ બાબતે જાગૃતતા આવી છે, જેને લઈ ચાલુ વર્ષ દરમિયાન ધાનેરા તાલુકાના થાવર ગામ ખાતે આવેલી સરકારી નર્સરીમાંથી 3,50,000 રોપાનું વિતરણ થયું હોવાના આંકડા મળી રહ્યા છે. સાથે ધાનેરા વિસ્તરણ રેન્જમાં સામાજિક વનીકરણ દરમિયાન ધાનેરા તાલુકાના શિયા, આનાપુર, છોટા, વાછડા, ધાનેરા, આલવાડા, ભાટીપ, માલોત્રા, હળતર સહિતના ગામોમાં નાના નાના વન ઊભા કરવામાં આવ્યા છે. આજે કુંમરગામ ખાતે 75મા વન મહોત્સવની ઉજવણીને લઈ ધાનેરા મત
વિસ્તારના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ, પૂર્વ ધારાસભ્ય નથાભાઈ પટેલ સહિતના આગેવાનોની હાજરીમાં વૃક્ષોના જતન અને ઉછેરને લઈ મહત્વની માહિતી આપવામાં આવી હતી. ધાનેરા રેન્જ વિભાગના વન અધિકારી પીજે રાઠવા સહિત વન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓએ કુંમરગામની મોડેલ શાળા ખાતે વૃક્ષારોપણ કરી વૃક્ષ ઉછેરવાનો સંદેશ આપ્યો હતો. સાથે પર્યાવરણના જતન કરનારાને પણ પ્રશંસાપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ખેડૂત પરિવારોએ પણ ચોમાસા ઋતુ દરમિયાન વધુને વધુ વૃક્ષારોપણ કરવાની અપીલ કરી છે, જેથી કરીને પર્યાવરણનું જતન અને રક્ષણ થઈ શકે. આજે 75માં વન મહોત્સવની અંદર ધાંધ્રા તાલુકામાં કુંમર ગામે યોજવામાં આવ્યો હતો, જેમાં આરએફઓ સાહેબ શ્રી રાઠવા સાહેબ જે આખા વર્ષ દરમિયાન 3.5 લાખ વૃક્ષો આખા તાલુકાને આપવામાં આવે છે, જેની માહિતી ફોરેસ્ટ ખાતા દ્વારા આપવામાં આવી. અને આજે લગભગ 500-600 જેટલા ખેડૂતો પણ અહીંયા હાજર હતા. જો ખેડૂતોને જાણવા મળ્યું કે ખરેખર આપણે આ જાણતા નહોતા એવું પણ જાણવા મળ્યું કે વૃક્ષોની માવજત કઈ રીતે કરવી, વૃક્ષો કઈ રીતે વાવવા, એ બધું ઘણું બધું રાઠવા સાહેબ દ્વારા શીખવાડવામાં આવ્યું હતું અને જણાવવામાં આવ્યું હતું. અને આ કાર્યક્રમ ખરેખર દર વર્ષે થવો જોઈએ અને ફરીથી 3.5 લાખ વૃક્ષો છે, જેવા 7 લાખ વૃક્ષોનું જતન આખા તાલુકામાં વર્ષ દરમિયાન થાય જેવું ખેડૂતોએ માગણી કરી હતી. વન ઉત્સવનો કાર્યક્રમ રાખેલો હતો કુંમર ગામમાં. એમાં ધારાસભ્ય આવ્યા હતા, માવજીભાઈ આવ્યા હતા, ઓલા બીજા નેતાઓ આવ્યા હતા, આગથી પાગથી આ ગામના આવ્યા હતા. પણ તો કુંમર ગામમાં ખૂબ વૃક્ષારોપણ કરવાની વ્યવસ્થા કરવી એ ગામને પેલું છે, બરાબર. એમાં જેડા બીજા પડ્યા હોય અને એમાં કોઈ ઉપર જેડા ઉપર વૃક્ષારોપણ કરે એવી અમારી નમ્ર વિનંતી છે કે આજથી મોડી અને દર ચોમાસું આપણે વહાતું નથી, બરાબર. એના માટે આપણા ખૂબ વૃક્ષારોપણ વાવો અને વરસાદને લાવો. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. વડગામ તાલુકાના ઇકબાલગઢના ડેપ્યુટી સરપંચના હત્યારાને આજીવન કેદ. 6 વર્ષ અગાઉ ચૂંટણીની અદાવતમાં ધાર્યા વડે કરી હતી હત્યા. પાલનપુર તાલુકા પોલીસે છેલ્લા 2 વર્ષ દરમિયાન ઝડપી પાડેલા દારૂના જથ્થાનો કર્યો નાશ. ચિત્રાસણી નજીક 61,572 દારૂની બોટલ પર રોડ રોલર ફેરવીને કરાયો નાશ. ભર ચોમાસામાં ભાભર તાલુકાના વડાણા અને અબાડા ગામમાં ઉઠી પાણીની ફરિયાદ. સ્થાનિકો વરસાદનું ડોળું પાણી પીવા બન્યા મજબૂર. ધાનેરા તાલુકાના કુંમરગામમાં 75માં વન મહોત્સવમાં સર્જાયો વિક્રમ. વન મહોત્સવ દરમિયાન 3.5 લાખ બાળતરુઓનું કરાયું વિતરણ. તો આ હતા આજના સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.